નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગુજરાતી, પાઠ નંબર 3. પાઠનું નામ છે હું પતંગિયું મારા પિલ્લુનું. તો ચાલો જોઈએ. 1 નંબરની પ્રવૃત્તિ આપેલી છે ચાલો ગાઈએ ગીતડું. તો એમાં જોતા જઈએ. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. નરિયું નાજુક છે આ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાની આંગળી અડાડશો ના ભાઈ. તો સરસ મજાનું અહીંયા પતંગિયાનું ગીત છે આપેલું છે કે એને આપણે આંગળી અડાડવાની નથી. એવું કહેવામાં આવે છે કે એને જો આંગળી અડાડીએ એને પકડીએ તો એને ચેપ લાગે છે અને એ મરી જાય છે, બરાબર. એટલા માટે આપણે એને હાથ અડાડવાનો નથી, ખાલી જોવાનું છે. ત્યારબાદ નીચે દોરો અને રંગ પૂરો. અહીંયા જો આ રીતનું પતંગિયું છે, અડધું આપેલું છે, અડધું દોરવાનું છે અને બાજુના ખાનામાં આખે આખું દોરી અને કલર પૂરવાનો છે. તો એ પૂરી નાખજો. આગળનું છે પ્રવૃત્તિ, પાઠ આપેલો છે વાર્તા વાંચો પ્યારા પિલ્લું. જોતા જઈએ. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેના ઘર આંગણા આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોળ પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્વિજ અને ઈવા હળવેકથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે અરે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જો જો આ પાંદડા પર બેઠું છે. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવા કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોયું ને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમનામાં ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાને મમ્મી એ કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખજે. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો. તે ડાળીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હળવેકથી લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે આ ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા, એક પાંદડાની નીચે. ઝીણકલું
મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર, તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ? યુવા કહે, ચોક્કસ. શું પાડીશું? દ્વિજ કહે, પિલ્લું, પ્યારા પિલ્લું. યુવા કહે, સરસ નામ છે પિલ્લું. રોજ સવારે દ્વિજ અને યુવા ખોખાના પિલ્લુની ભાળ રાખતા. ભાળ એટલે સંભાળ. તેઓ ખોખાને સાફ કરતા, નવા પાંદડા ઉમેરતા, રાત પડીએ વધુ એક તપાસ કરીને જ સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી, આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લું જ છે. હવે તેને નવા કપડાં પહેરી લીધા છે. તેને કોસેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું. દ્વિજ કહે, સાચી વાત છે. ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લું વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોસેટો એકદમ કઠણ હતો. જોયું કે કોસેટો જરા જરા હલતો હતો. દ્વિજ, ધ્યાનથી જોજે, એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી, પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો જ છે ને? ઈવા કહે, ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછી રવિવારે બપોરે તેણે પિલ્લુની બહાર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે હળવે હળવે, ધીમે ધીમે તે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેનું વાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાને પિલ્લુને કહ્યું, આવજે. તો સરસ મજાનું છે. અહીં આપેલું છે કે કઈ રીતે છે ઈંડામાંથી છે એ ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટોમાંથી છે એ પતંગિયું બની અને ઉડી ગયું. તો ઈવા અને જે દ્વિજ છે એણે ખૂબ જ છે એમની સાથે મજા આવી. આગળ આપણે જોઈએ. આગળ આપેલું છે વાતચીત. એમાં 6 નંબરનો પ્રશ્ન છે, પગ ગણો. એટલે કે કીડીને કેટલા પગ હોય? તો કે 6, મકોડાને 6, વંદાને 6, પતંગિયાને 4. અને કાન ખજૂરો છે ને આશરે 30-35 જેવા હોય, આપણે ગણી ન શકીએ. બરાબર. તો કાન ખજૂરામાં આશરે 30. ત્યારબાદ નીચે છે 4 નંબર. વિધાન સાચું હોય તો ખાંસી ખાવ અને ખોટું હોય તો છીંક ખાવ. જોતાજી 1 નંબરનું છે, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હોતા. તો આ વાક્ય ખોટું છે. મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો આ વાક્ય સાચું છે. 3 નંબર પર છે, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન થઈ ગયેલી. આ વાક્ય પણ સાચું છે. 4 નંબરનું વાક્ય છે, દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો. તો વાક્ય ખોટું. 5 નંબર ઉપર છે, કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું. તો આ વાક્ય સાચું. આગળ છે, કૌંસમાંથી વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. 1 નંબર છે, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો શું થાય? તો ચિંતા થાય. 2 નંબર ઉપર છે, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે? તો ત્યારે ગભરાઈ જવાય. 3 નંબર ઉપર છે, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે? તો ઉદાસ થવાય. 4 નંબર પર છે, અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે? તો કેવું જોરદાર. જવાબ આવે કેવું જોરદાર. 5 નંબર છે, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર. આગળનો પ્રવૃત્તિ છે, પ્રશ્નોના જવાબ લખો. તો જોતા જઈએ.
પહેલો પ્રશ્ન છે લીમડાના પાન પર કાણા કેમ હતા? તો જવાબ આવશે કારણ કે ઈયળ પાંદડા ખાતી હતી તેથી લીમડાના પાન પર કાણા હતા. 2 નંબરનો પ્રશ્ન છે ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તો જવાબ આવશે પીળા પતંગિયા સાથે બીજા કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. 3 નંબરનો પ્રશ્ન છે કે ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તો જવાબ આવે ઈંડા પાંદડા પર બરાબર ચોટેલા હતા તેથી ધક્કો લાગવા છતાં પાંદડા પરથી પડી ના ગયા. 4 નંબરનો પ્રશ્ન છે દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા? તો જવાબ આવશે સવાર, સાંજ, નિશાળેથી આવીને અને રાત્રે સૂતા પહેલા પીલુની સંભાળ લેતા. 5 નંબરનો પ્રશ્ન છે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? તો જો હવે પીલું પતંગિયું બનીને ઉડી ગયું તે દ્વિજ અને ઈવા ફાટી આંખે જોઈ રહ્યા. ત્યારબાદ છે આપેલા વાક્ય પરથી પ્રશ્નનો જવાબ બનાવો. વાક્ય છે બીજી સવારે ઉઠતા વેંત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. પહેલો પ્રશ્ન છે બંને એટલે કેટલા વ્યક્તિ? એટલે બંને એટલે જવાબ આવે 2. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો દ્વિજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો જવાબ આવે તુરો. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજા દિવસે ઉઠ્યા ત્યારે. ત્યારબાદ નીચે નામ, સ્થળ અને સમય લખવાનું છે. તો નામમાં છે દ્વિજ અને ઈવા આવશે. સ્થળ છે ઘરનું આંગણું. સમય છે આશરે 7 વાગ્યા આસપાસ. આગળ છે તે પાંદડાવાળી ડાળીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. તો અહીંયા આગળ છે પ્રશ્ન બંને જણ એટલે કોણ કોણ? તો દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો પાંદડા ઉપર. આગળ છે બંને કઈ વાતે ગભરાયા? તો પાંદડાવાળી ડાળીને ધક્કો લાગ્યો જેથી. ઈંડાની ચિંતા કોને થઈ? તો જવાબ આવે ઈવા અને દ્વિજને. આગળ છે ઈયળ, કોસેટો, પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્ય શોધી અને લખો. તો પહેલું વાક્ય છે ઈયળના ઈંડા પીળા રંગના હોય છે. પાંદડા પર ઈયળ બેઠી છે. ત્યારબાદ છે કોસેટો છે ઈયળ પોતાનો કોસેટો તૈયાર કરે છે. બીજું વાક્ય બનશે કોસેટો કઠણ હોય છે. આગળ છે પતંગિયું રંગબેરંગી હોય છે. પતંગિયું ફૂલો પર બેસે છે અને બાળકોને પસંદ છે. 7 નંબરનું છે યોગ્ય રીતે જોડકા જોડો. એમાં અ અને બ છે ઈંડા છે કેવા કલરના હોય, પછી ઈયળ કોસેટો થાય ત્યારે કેવું થાય, પતંગિયું ઈયળ એનો કલર છે આપણે લખવાનો છે. તો આ રીતે જોડકા છે બધા જોડી દીજો. ઈંડા છે તો એને ભૂરા કલર, ઈયળ છે એને લીલા કલર, કોસેટો છે એને બ્લુ કલર, પતંગિયું છે એને પીળા કલર. આગળ છે પતંગિયું કેવી રીતે બને છે? બરાબર. તો અહીંયા પતંગિયું આપેલું છે. આપણે પતંગિયામાંથી સૌથી પહેલા આપણને ખબર છે કે એના માટે સૌથી પહેલા કોસેટો બને, ઈંડું બને. બરાબર. ઈંડામાંથી ઈયળ, ઈયળમાંથી કોસેટો, કોસેટામાંથી પતંગિયું. આગળની પ્રવૃત્તિ છે 9 નંબર. વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. બરાબર. તો પહેલું વાક્ય આવશે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. બીજું વાક્ય આવશે દ્વિજે ઈયળનું નામ પાડ્યું. 3 નંબર પર આવશે પાંદડા ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. 4 નંબર પર આવશે કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. અને 5 નંબર પર આવશે પીલું ઉડી ગયું. તો આ રીતે બધા ક્રમ છે આપી દેજો. આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું આ પાઠના ભાગ નંબર 2માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.